હેલો ફેમિલી, આજે હું તમને શીખવાનો છું કે ઝૂમ એપ્લિકેશનમાં આપણે નામ કેવી રીતના ચેન્જ કરવું. કે નામ ચેન્જ કરવું અને ચેન્જ કરીને રાખવું એ આપણી ખરી ઓળખાણ છે. જ્યારે આપણે સિનિયર કે આપણા લીડર જ્યારે ઉપરને જોતા હોય આપણો ડિસ્પ્લે ઉપર સારી રીતે નામ ના લખેલું તો આપણી ઇમ્પ્રેશન કેવી જાય. એનાથી બેટર છે કે આપણું સહીથી નામ હોય, આપણે કયા ગ્રુપથી છીએ, આપણે કોઈ કમ્યુનિટીથી ક્યાંથી છીએ, તો સામેવાળા લીડર હોય એમને બી ખબર પડે. કે તો આજે હું તમને સિમ્પલ વેમાં ઝૂમમાં નામ ચેન્જ કરતા શીખવાડીશ, જેથી તમે તમારી ઝૂમ એપમાં જ્યારે બેસો છો ત્યારે સામેવાળાને તો ઓળખાણ પાડી શકો. તો બધા પહેલાં આપણે ડાઉનલોડ કરી લેવાનું છે ઝૂમ વર્ક પ્લેસ પ્લે સ્ટોરથી. ઓકે, અને આપણે ઓપન કરીશું. જનરલી તમે જો તમારે આ કોડ તમને ઝૂમ લિંક મોકલી એના પર ડાયરેક્ટ ક્લિક કરશો તો આ રીતનાનું ઓપન થઈ જ જશે. પણ જો તમારે નામ ચેન્જ કરવું છે તો ફર્સ્ટ ઓફ ઓલ તમારે જવાનું શું કરવું પડશે? સાઇન ઇન કરશો તો આવી રીતનાનું ઇન્ટરફેસ આવશે. કન્ટિન્યુ વિથ ગૂગલ એવું કરવાનું છે. તો થોડીક રાહ જોશો એટલે નવું પેજ ઓપન. આ રીતનાનું ઓપ્શન ગૂગલ અકાઉન્ટ ખુલશે, જેમાં તમે કમ્ફર્ટેબલ હોય એ તમારું લોગિન કરી લેવાનું છે. સાઇન ઇન કરો છો ત્યારે તમને કેવા ઇન્ટરફેસ જોવા મળે, શું શું ઓપ્શન આવે છે, એમાં શું શું માંગે છે. બરાબર, તમારું આ પહેલું અકાઉન્ટ છે એ રજિસ્ટર નથી, તો હું એનાથી લોગિન કરીશ, જેથી મને ફર્સ્ટ ટાઈમ શું ઇન્ફોર્મેશન માંગે છે એ તમને જોવા મળે. વન મોર થિંગ, કન્ટિન્યુ. આવું શું કે છે? જો આવું કંઈક તમને કહેશે. નેમ ઓફ ઓર્ગેનાઇઝેશન, સ્ટ્રીટ એડ્રેસ, સિટી, જીપ કોડ, કન્ટ્રી, સ્ટેટ, ઓર્ગેનાઇઝેશન, હોમ પેજ, આવું બધું માંગશે. ઠીક છે, તમારે સિમ્પલ કંઈ કરવાનું નથી. આમાં તમારું નામ લખી દેવાનું અને તમે એડ્રેસ શોર્ટમાં બી લખી શકો છો. શામલાજી, હું સિટી લખી દઈશ ભિલોડા, જીપ કોડ લખી દઈશ 383251, સોરી 383251. કન્ટ્રી તો પાકિસ્તાન સિલેક્ટ કરીશ. સ્ટેટ લાહોર. ઓર્ગેનાઇઝેશન, હોમ પેજ, વેબસાઇટ એવું લખેલું છે, ત્યાં હેલ્પ ક્લબ લખી દઈશું અને અધર ઉપર ક્લિક કરી કન્ટિન્યુ કરશું. આ રીતના આવી ગયું. પછી આગળ તમારે કરવાનું છે ગો ટુ માય અકાઉન્ટ. કે અહીંયા નો થેન્ક્સ, બધું કંઈ કરવાની જરૂર નથી. હવે તમારું સિમ્પલ વેમાં અકાઉન્ટ બની ગયું. હવે તમારે કશું કરવાનું નથી, સિમ્પલી જોઈન પર ક્લિક કરી દેશો. ઠીક છે, થોડીક વાર લાગશે, 2 થી 4 સેકન્ડ, અને ડાઉન જોઈન મીટિંગ આવો ઓપ્શન આવશે. ફર્સ્ટ ટાઈમ જ્યારે તમે ખોલો છો ને, તમારા અહીંયા જ ખુલી જશે. તો આપણે પ્રોસેસ કરી દીધી. એના પછીથી આપણે ફરીથી સાઇન ઇન કરીશું અને જે ગૂગલ અકાઉન્ટથી આપણે લોગિન કર્યું હતું એના પર ક્લિક કરીશું. જેમ કે મેં નીલકંઠ 8485 ઉપરથી લોગિન કર્યું હતું, તો એના પર હું ક્લિક કરી દઈશ. બરાબર, અહીંયાથી આ રીતનાની પરમિશન માગશે. કન્ટિન્યુ કરીશું અને લોન્ચ ઝૂમ એટલે આપણે ફરીથી એપ્લિકેશનમાં આવી જશું. અને એપ્લિકેશનમાં આવ્યા બાદ મેક શેડ્યુલ સિમ્પલ, તેમાં નોટ નાવ કરી દેવાનું છે. અહીંયા માંગે છે ટ્રાય ઝૂમ વર્ક પ્લેસ પ્રો ફોર ફ્રી, નોટ નાવ. તો અહીંયાથી કરી દઈશું યુ આર રેડી ટુ ગેટ સ્ટાર્ટ. તો આ ઝૂમ ઓપન કરીને બતાવું તમને. આ રીતનાની ઝૂમ ઓપન કરશું એટલે બસ આપણી સામે આ રીતનાનું ઇન્ટરફેસ આવશે, જેમાં તમે જોઈ શકો છો. આપણે અહીંયા ઉપર મારું એન નામનું એન દોરેલું છે મારો પ્રોફાઇલમાં, એના પર ક્લિક કરીશું. આ રીતનાનું ઇન્ટરફેસ ખુલશે. મારું નામ લખેલું છે, ઈમેલ એડ્રેસ લખેલું છે. અહીંયા નીચે લખેલું છે માય પ્રોફાઇલ, તો એ માય પ્રોફાઇલ ઉપર ક્લિક કરીશું. અહીંયા ઘણા બધા ઓપ્શન તમને જોવા મળશે. બરાબર, પણ આપણે એમાં કંઈ કશું કરવાનું નથી. આપણે ડિસ્પ્લે નેમ ખાલી ડિસ્પ્લે નેમ જ ચેન્જ કરવાનું છે. બરાબર, આ બે તમે ફર્સ્ટ નેમ અને લાસ્ટ નેમ એ તમારે કાઢી નાખવાનું. હવે આપણે સિમ્પલ આપણો કોડ શું છે, KPK સ્લેશ હું જે પોસ્ટ ઉપર હોય અહીંયાથી આપણને પોસ્ટ આપે, જેમ કે સુપરવાઇઝર, ક્લબ ઓનર, વર્લ્ડ ટીમ, જે બી હોય, તમે જે હોય એ તમારું પોસ્ટ, પ્લસ તમારું નામ, જેમ કે મારું નામ છે નિલેશ, સ્લેશ મારા કોચ પ્રીતમ સર, પ્રીતમ સ્લેશ મારા મેન્ટોર રાશિ મેડમ. તો આટલું મેં નામ લખી દીધું, KPK CH નિલેશ, પ્રીતમ અને રાશિ મેડમ. બરાબર, તો અહીંયાથી સેવ કરીશું. સેવ નહીં થાય તો ફર્સ્ટ નેમ અને લાસ્ટ નેમ એમાં તમારે શું કરવાનું હતું, 1 અને અહીંયા 2, અહીંયાથી સેવ. તમારું ડિસ્પ્લે નામ આવી ગયું શું? KPK CH નિલેશ પ્રીતમ રાશિ આવી ગયું.
બસ તમારે હવે કશું નથી કરવાનું. તમે જ્યારે બી મિટિંગ કંઈક જોઈન કરશો તો તમને તમારું આ જ નામ જોવા મળશે.